એનપીકે ખાતરના ભાવ વધારાને પગલે કોંગ્રેસે પણ રોષ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ કિસાન આગેવાન પાલ આંબલિયાએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું, સરકાર વચન કંઈક આપે છે ને પછી કરે છે બીજું કંઈ। ખેડૂતોની આવક વધવાની જગ્યાએ તેમને માર પડી રહ્યો છે। ભાવ વધારો નહીં કરવાનું વચન આપે છે ને પછી પાછળથી ભાવ વધારે છે। કોંગ્રેસ ભાવ વધારાને લઈ આગામી દિવસોમાં વિરોધ કરશે તેવું પણ પાલ આંબલિયાએ કહ્યું। જે સરકાર 2020 થી બૂમો પાડીને કહે છે કે અમે ખાતરમાં વધારો નહીં કરીએ, એણે ઓગસ્ટ 2020માં ખાતરમાં વધારો કર્યો, જૂન 2021માં વધારો કર્યો, મે 2022માં વધારો કર્યો અને આજે અત્યારે જે મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે ઇફકોએ એનપીકે ખાતરની અંદર એક થેલીએ 250 રૂપિયાનો વધારો કર્યો છે। એટલે આ સરકાર છે એ બોલે છે કંઈક, કરે છે કંઈક। અને હું તો એમ કહું છું કે એ જે કહે ને એનાથી ઉલટું જ ગણતરી કરવાની। એમ કે ખાતરમાં ભાવ વધારો નહીં કરીએ આવું કહે એટલે માની લેવાનું વધારો થવાનો જ। એમ કે ખેડૂતોની આવક ડબલ કરશું તો માની લેવાનું ખેડૂતોની ખાતર અડધી થવાની। એમ કે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાના છીએ તો માની લેવાનું 2 કરોડ યુવાનો નોકરી વગર થવાના છે। એટલે આ સરકાર જે છે એ કરે એના કરતાં ઉલટું કરે છે।